દાહોદના ફતેપુરાના જગોલા તળાવમાંથી 25 વર્ષના યુવાનની લાશ મળી આવી। ફતેપુરા તાલુકાના જગોલા ગામના તળાવમાં બારસા લેડા નામના યુવાનને લાશ મળતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા। ફતેપુરા તાલુકામાં જગોલા તળાવમાં કોઈ અજાણ્યા ઈસમની લાશ તરતી હોવાનું જાણવા મળ્યું હતું। આજુબાજુના લોકોને જાણ થતાં લોકોએ તાત્કાલિક ફતેપુરા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો। સ્થાનિક લોકોની મદદથી લાશને બહાર કાઢી જોતા મરર જનાર યુવક બાર સાલેડા ગામના વતની અને હાલ ફતેપુરા નગરમાં હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતા મંગળાભાઈ ઉધાભાઈ કટારા પુત્ર વૈભવકુમાર મંગળાભાઈ છે તેવું જાણવા મળ્યું છે। પોલીસ સ્ટેશનમાં તેમના પરિવારના સંપર્ક કર્યા હોવાથી લાશનો કબજો મેળવી પીએમ અર્થે ફતેપુરા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। સ્ટોરી રિપોર્ટ બાય અમરત ડબકર, ફતેપુરા।